ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરતના એક કાર્યક્રમની અંદર ગઈકાલે એવો સંકેત આપ્યો કે તેઓ હવે આ ગુજરાતનું પ્રદેશ પ્રમુખ પદ છોડી રહ્યા છે અને ગુજરાતને એક નવા પ્રદેશ પ્રમુખ મળે એવી એમણે વાત કરી છે. નમસ્કાર. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરતના એક કાર્યક્રમની અંદર ગઈકાલે એવો સંકેત આપ્યો કે તેઓ હવે આ ગુજરાતનું પ્રદેશ પ્રમુખ પદ છોડી રહ્યા છે અને ગુજરાતને એક નવા પ્રદેશ પ્રમુખ મળે એવી એમણે વાત કરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.comને. ગઈકાલે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પતી અને એમાં ભાજપના ઉમેદવારની જીત થઈ. એ પછી ગઈકાલે સુરતની અંદર એક કાર્યક્રમ હતો. તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાત ભાજપ સંગઠનની અંદર મોટા ફેરફાર કરવાનો સંકેત એમણે આપી દીધો. એમણે એવી એક વાત કરી કે જેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે તેઓ આ પદ છોડવાના છે. સી.આર. પાટીલે આ કાર્યક્રમની અંદર એ વાત કરી કે મેં 2 વખત હાઈકમાન્ડને રજૂઆત કરી કે હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી કોઈકને સોંપવી જોઈએ. મને લાગે છે કે આપણે ઝડપથી આ નિર્ણય પર પહોંચશું અને અમે આગળ વધી રહ્યા છે અને નવા સંગઠનની શરૂઆત કરવાની અમને સૂચના મળી છે. આ વાત સી.આર. પાટીલે આ કાર્યક્રમની અંદર કરી. એમણે સાથે સાથે એમ પણ કીધું કે ગુજરાતની અંદર જે પણ કોઈ પ્રદેશ પ્રમુખ બનશે એને હું અત્યારથી એડવાન્સની અંદર અભિનંદન આપી દઉં છું. એમણે જે વાત કરી એના ઉપરથી જે ચર્ચા શરૂ થઈ કે હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ પર છોડી રહ્યા છે, એમાં એમણે એમ કીધું કે મારી વિદાય વસમી નહીં બને એટલા માટે મારા કાર્યકરોએ મને વાવની બેઠક જીતીને આ જે જીત અપાવી એટલે હવે મને વસવસો નહીં થાય. નહીં તો જો વાવની બેઠક હારી જતે તો આ વાત કાંટાની જેમ આખી જિંદગી ખૂંચતી રહેતે. પરંતુ કાર્યકરોને આ વાત ખબર હતી એટલે મને જિંદગીભર કાંટો નહીં ખૂંચે એના માટે વાવની બેઠક મને જીતીને અપાવી. હવે સી.આર. પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા અને આમ સામાન્ય રીતના જે પણ પ્રદેશ પ્રમુખ હોય એમનો કાર્યકાળ 3 વર્ષનો હોય, પરંતુ સી.આર. પાટીલ 4 વર્ષ સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ હજુ પણ છે. આમ તો એમનો જે કાર્યકાળ હતો એ જુલાઈ 2023ની અંદર જ પૂરો થઈ ગયો હતો, પરંતુ એ પછી લોકસભા 2024ની ચૂંટણી આવતી હતી એટલે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલને યથાવત રખાયા. એમને સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ એમની જે પ્રદેશ પ્રમુખ તરીકેની કામગીરી હતી એ ચાલુ જ રહી. એ પછી લોકસભા 2024માં ભાજપની સરકાર બની ગઈ કેન્દ્રની અંદર અને સી.આર. પાટીલને એમના કદ પ્રમાણે એમને ઇનામ પણ મળ્યું અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકે બનાવવામાં આવ્યા. હવે સી.આર. પાટીલે પોતે આ કાર્યક્રમની અંદર એવી વાત કરી કે ભાજપની અંદર એક પદ એક હોદ્દોનો નિયમ છે, એટલે મેં હાઈકમાન્ડને એવું કીધેલું હતું કે હું કેબિનેટ મિનિસ્ટર છું, હું સાંસદ છું, હું ગુજરાતનો ભાજપ પ્રદેશ પ્રમુખ છું, મારી પાસે 3 હોદ્દા છે, એટલે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે હવે કોઈકને જવાબદારી આપો. હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલ રહ્યા. એમણે નો ડાઉટ બહુ જબરજસ્ત અદ્ભુત કામગીરી કરી જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમણે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં જ્યારે બધી ચેનલો, બધા રાજકીય પંડિતો એવું કહેતા હતા કે ભાજપને 100ની આસપાસ માંડ બેઠકો મળશે, એવા સમયે એમણે ભાજપને ઐતિહાસિક જીત અપાવી અને 156 બેઠકો લાવીને આપી દીધી. કોઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે આટલી બધી બેઠકો મેળવનાર સી.આર. પાટીલ પહેલા પ્રદેશ પ્રમુખ છે. આજ સુધી આટલી બધી બેઠક કોઈ પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં આવી નથી. આ ઉપરાંત જિલ્લા પંચાયતની ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણી, બધી જ ચૂંટણીઓની અંદર
સી.આર. પાટીલે ઐતિહાસિક જીત અપાવી અને છેલ્લે લોકસભા 2024માં પણ ગુજરાતની જે 26 લોકસભાની બેઠકો છે એમાં સી.આર. પાટીલે જબરજસ્ત મહેનત કરાવી, કાર્યકરોને દિવસ રાત દોડાવ્યા અને એમણે તો એવી વાત કરેલી હતી કે દરેક બેઠક ઉપર 5 લાખથી વધારે લીડ મળવી જોઈએ. એ લીડ તો નહીં મળી, પરંતુ 25 બેઠકો ભાજપ જીતી શક્યું. આમ તો છેલ્લી 2 લોકસભાથી ભાજપ 26 બેઠકો જીતતું હતું, પરંતુ આ પહેલી વાર એવું બન્યું કે એક બેઠક ભાજપે ગુમાવવી પડી. સાથે સી.આર. પાટીલે વાવની ચૂંટણીમાં માવજી પટેલને વિશે બી એક ટકોર કરી દીધી કે માવજી પટેલ કે જે ભાજપમાં હતા અને બળવો કરીને પછી અપક્ષ ચૂંટણી લડ્યા વાવની બેઠક ઉપરથી, તો સી.આર. પાટીલે એમ કીધું કે માવજી પટેલ પાવરની વાત કરતા હતા, પરંતુ ભાજપના કાર્યકરોએ પોતાનો પાવર બતાવીને માવજી પટેલને ધૂળ ચાટતા કરી દીધા છે. હવે સી.આર. પાટીલે જે પ્રમાણે સંકેતો આપ્યા છે એ પ્રમાણે એવું લાગે છે કે હવે ટૂંક સમયની અંદર જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને સંગઠનના માળખામાં ફેરફાર આવી શકે છે. બીજું એક તાજેતરનું ડેવલપમેન્ટ એ બી હતું કે ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા છેલ્લા ઘણા સમયથી ભાજપથી થોડા દૂર હતા, પરંતુ હમણાં ફરીથી એકદમ ભાજપમાં દેખાવા માંડ્યા છે. એમણે દિલ્હી જઈને સી.આર. પાટીલની મુલાકાત કરી અને એ પછી ગુજરાતમાં અમિત શાહ જ્યારે આવ્યા હતા ત્યારે એમની સાથે ડિનર કરતા હોય એવી એક તસવીર પણ એમણે શેર કરી. એટલે એનો એક મતલબ એવો કાઢવામાં આવી રહ્યો છે કે પ્રદીપસિંહ વાઘેલાની ગુજરાત ભાજપના સંગઠનમાં ફરી રીએન્ટ્રી થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.